વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? લાસ્ટ ટાઈમ જે મેં કપડાના ડાઘ ઉપરની મેં વિડીયો તમારી સાથે શેર કરી હતી કે અલગ અલગ કપડાના ડાઘ કેવી રીતે કાઢવા, તે વિડીયોનો ખૂબ જ મને પ્રેમ મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. તો એવી જ હું વિડીયો તમારી સાથે શેર કરવાની છું કે ઘણા બધા કમેન્ટ આવ્યા હતા. તો આજે આ વિડીયોમાં દરેક કમેન્ટનો જવાબ તમને મળી જશે. તો એવા અલગ અલગ ડાઘ કપડાના કેવી રીતે કાઢવા તે આજે આપણા વિડીયોમાં જોઈશું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લઈ સૌ પ્રથમ તો આપણે નેલ પોલિશમાં જે ડાઘ પડી ગયા હે કપડા ઉપર, તેનો કમેન્ટ મીનાબેન ભટ્ટે કર્યો હતો કે નેલ પોલિશ ઉપર ડાઘ પડી ગયા છે કપડા ઉપર. તો આવી રીતે શું હોય છે કે જ્યારે આપણે ક્યાંય તૈયાર થવાનું હોય, ઉતાવળ હોય, ત્યારે નેલ પોલિશ આપણે શું હોય છે કે કરતા હોઈએ છીએ ત્યારે ઉતાવળમાં કપડા ઉપર ઢરાઈ જતી હોય છે. પહેલાં તો શું હોય છે કે નેલ પોલિશ જો તરત જ તમે જોઈ લીધી હોય ઢરાઈ ગયેલી હોય તો તેના ઉપર મીઠું નાખી દેવાનું, તો તરત જ તમારે નીકળી જશે. તેના પર થોડું ઘસશો તો નીકળી જશે. નહીં તો જો એક બીજી ટિપ્સ છે, આ નેલ પોલિશ જો મારા કોટન દુપટ્ટા ઉપર છે અને જોર્જેટની સાડી છે, તેના જે કિનારે પણ પાલા ઉપર પણ નેલ પોલિશ લાગેલી છે. તો હું આ બંને છે ને આ વિડીયોમાં તમને દેખતા જ હું નેલ પોલિશના ડાઘ કાઢીશ. તો અહીં સૌપ્રથમ શું હોય છે કે નેલ પોલિશ ઘરમાં હોય તો નેલ રિમૂવર આપણા ઘરમાં હોય જ છે. તો નેલ રિમૂવરથી નેલ પોલિશના ડાઘ જતા જ રહેશે. તો અહીં જો આ ડાઘ છે ને ખાસા લોંગ ટાઈમથી છે, સુકાઈ ગયેલા પણ છે. તો અહીં નેલ પોલિશ જે નેલ રિમૂવર છે તેને મેં કોટન જો પેડ ઉપર મેં લીધું છે. તો આવી રીતે જ્યાં તમારે ડાઘ પડ્યા હોય ત્યાં તમારે આવી રીતે રૂની મદદથી તેની અંદર નેલ રિમૂવરનું છે ને એ 2-3 ટીપા તમારે લઈ લેવાના છે અને આવી રીતે જો ઘસવાનું છે. તો જે ટાઈપનું નેલ પોલિશ હશે તે પ્રમાણમાં તમારે ઘસવાનું રહેશે. તાજી હશે તો તરત જ જતી રહેશે, નહીં તો જો સુકાઈ ગયેલી હશે તો થોડું તેને રબ કરવું પડશે. જુઓ, જેમ જેમ હું આવી રીતે રબ કરું છું તેમ તેમ ડાઘ છે તે ઝાંખા પડતા જાય છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેવાની છે. અને લાસ્ટમાં તો શું છે કે અત્યારે હોળીનો ટાઈમ છે, તો હોળી ઉપર કપડાં ખૂબ જ ખરાબ થઈ ગયેલા હોય છે, વ્હાઇટ કપડાં હોય છે. તો તેના ડાઘ જો જૂના થઈ ગયેલા હોય તો તેના ડાઘ તરત જ 10 મિનિટની અંદર કેવી રીતે કાઢવા તે પણ હું આ જ વિડીયોમાં તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. થોડી વિડીયો લોંગ તમને લાગશે પણ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ છે. જુઓ, પહેલાં જે સાડીનો જે શું છે કે ડાઘ હતા એ કેવા ખરાબ દેખાતા હતા, અને હવે જુઓ સાડી પરના ડાઘ કાઢીને કોટનના જે શું છે કે તેનાથી જ હું સાફ કરું છું. અને જુઓ, તમને એવું લાગે કે સાડીને સાબુ અથવા તો શું છે કે લિક્વિડ નાખીને ધોવી છે તો પણ તમે ધોઈ શકો છો. ડાઘ તો કમ્પ્લીટલી નીકળી ગયા છે. તો અહીં થોડું મેં શું છે કે લિક્વિડ નાખીને હું સાડીને ધોઉં છું અને ધોઈને તમને બતાવું છું. તો તમને ખરેખર ડાઘ બધા નીકળી ગયેલા દેખાશે. સાડી ધોઈ નાખી છે. હવે આપણે કોટન દુપટ્ટાની અંદર જે ડાઘ પડી ગયેલા છે મરૂન કલરની નેલ પોલિશના, તે આપણે કાઢીશું. તો કોટનનું શું હોય છે કે કોટનના કપડામાં મોસ્ટલી ડાઘ શું હોય છે કે જતા નથી હોતા, પરંતુ આજની વિડીયોમાં બધા જ હું કપડાં કોટનના જ લેવાની છું અને તેના ડાઘ પણ કાઢીને હું તમને બતાવીશ. જુઓ, આ ટાઈપના ડાઘ હું જે રીતે રબ કરું છું ને, તો જો કોટનની અંદર મરૂન કલરની અને પિંક કલરની શું છે કે નેલ પોલિશ આવી ગયેલી છે. તો આવી રીતે બસ 1 કે 2 મિનિટ સુધી રબ કરશો તો તમારે નીકળી જશે. જો અહીં હું તમને ધોયેલી જે સાડી જે ખૂણો ધોયેલો છે એ તમને બતાવું છું. જો ભીનો થઈ ગયેલો છે કે જે પાલવમાં મેં નેલ પોલિશના ડાઘ કાઢ્યા છે, સહેજ પણ નેલ પોલિશ દેખાતી નથી.
અને હું કોટનના દુપટ્ટો પણ તમને બતાવું છું, તેની પર મરૂન કલરની નેલ પોલિશનો ડાઘ પણ નથી. તો આવું શું હોય છે, અમુક ટાઈમે કે ડાઘ એવા ડાર્ક થઈ ગયેલા હોય છે કે એકદમ ઘેરા થઈ ગયેલા હોય છે, તો ફર્સ્ટ વોશે ન જાય તો સેકન્ડ કે થર્ડ વોશે પણ જતા જ રહે છે. તો આ ટિપ્સ તમને ગમી હોય ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ લાઇક અને ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા મોંઘા કપડાં પણ ન બગડે. હવે કપડાં પરના નેલ પોલિશના ડાઘ હોય એ તો આપણે કાઢીને જોયું, પરંતુ આવી જે ફર્શ ઉપર નેલ પોલિશ ઢરાઈ ગયેલી હોય અથવા તો ગમે તે નેલ પોલિશ આપણે કરતા હોઈએ છીએ, તો ઘણી વખત એવું થતું હોય છે કે ફર્શ ઉપર પડી જતી હોય છે. તો અહીં મારાથી તો થયું નથી, પણ હું તમને એવી રીતે કરીને બતાવું છું કે જો તમારે અત્યારે તાજી નેલ પોલિશ તમારા હાથે ધરાઈ ગયેલી હોય તો પણ તેના ડાઘ નીકળી જશે, અને સુકાઈ ગયેલી હોય ને તો પણ તેના ડાઘ નીકળી જશે. હું બંને અલગ અલગ જગ્યાએ નેલ પોલિશ લગાવીને તમને બતાવીશ. તો જે તમારે તાત્કાલિક તમને ખ્યાલ આવી ગયેલો હોય કે મારાથી નેલ પોલિશ ઢરાઈ ગયેલી છે અથવા તો તે નેલ પોલિશ આડી પડી ગયેલી છે, તો તેના ઉપર આવી રીતે જુઓ, ખાંડ તમારે આવી રીતે ભભરાવી દેવાની છે. તો ખાંડ શું હોય છે કે આની અંદર રિએક્શન આપશે અને જેથી કરીને થોડી ઓગળવા જશે, અને આ જે કલર છે તે બંને મિક્સ કરીને આપણે શું છે કે તેને ચક્કુ અથવા તાવેતાની મદદથી તમારે આવી રીતે જો ભેગું કરી નાખવાનું છે. તો કલર સાથે જે ખાંડ એ કલરને લઈ લેશે. જો એકદમ નીટ ક્લીન થઈ ગયું છે ને. અમુક ટાઈમે કેવું થતું હોય છે કે ફર્શ ઉપર સહેજ પણ ડાઘ પડેલો હોય છે તો પણ ખરાબ દેખાતો હોય છે. હવે આ નેલ પોલિશને હું સુકાવા દઈશ. જો અહીં સુકાવા દીધી છે 2 થી 3 મિનિટ પછી, તો તેને આ નેલ રિમૂવરની મદદથી તરત જ જતું રહેશે. જો હું 2 કે 3 ટીપા નાખીશ ને અને તરત જ એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જશે, જે સુકાઈ ગયેલું છે તો પણ. તો 2 કે 3 જ વોશમાં જ આ જો એકદમ હું વાઇપ કરું છું તો નીકળી જશે. તો આવી રીતે પણ તમારે કાઢી શકો છો. જૂના ડાઘ પણ તમારાથી આ ફર્શ ઉપર હશે તે પણ નીકળી જશે ફ્રેન્ડ્સ. હવે આગળની વિડીયો આપણે જોઈશું. આ વિડીયોમાં મનીષાબેને કમેન્ટ કરેલી છે કે લેધર પર્સ ઉપર સાઈના ડાઘ પડી ગયેલા હોય તો તેને કેવી રીતે કાઢવા. તો આ તમે જોઈ શકો છો, આ લેધર પર્સ છે અને જૂનું પર્સ છે. જો એના કારણે આ પર્સ વધારે યુઝ કર્યું નથી, પરંતુ જો ઘરમાં ડોગી હોવાથી તેને શું હાલત થઈ ગયેલી છે. એક દિવસ ડોગીને એક રૂમમાં પૂર્યા હતા તો તેનો ગુસ્સો પર્સ ઉપર નીકળી ગયો છે ફ્રેન્ડ્સ. તો આનું તો આપણે પછી ઈલાજ કરીશું, પરંતુ આ પર્સ મેં જોયું કે આ પર્સને મારે સરખું કરવું છે, પરંતુ તેના ઉપર મેં સાઈના ડાઘ મેં જોયા છે. તો આ શું હોય છે કે અમુક ટાઈમે પર્સ ઉપર પર્સનો કલર એવો પ્લેન હોય છે કે તેની ઉપર સાઈના ડાઘ હોય અથવા તો કોઈ કાળું ટપકું થઈ ગયેલું તો પણ ખરાબ દેખાય છે. અને તમે જોઈ શકો છો, પર્સ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલું મોંઘું પર્સ હશે. તો પહેલાં તો શું હોય છે કે આને યુઝ કરતા નથી, તો તેને હું સરસ રીતે વાઇપ કરી નાખું છું, એટલે સાફ કરી દઈશ. સાફ કરીને હવે આપણે આગળ જોઈશું કે આ પર્સ ઉપર કેવી રીતે ડાઘ એને દૂર કરવા. તો લેધરનું પર્સ હોય અથવા તો કોઈ પણ તમે પ્લાસ્ટિકનું પર્સ યુઝ કરતા હોય કે કોઈ પણ તમે બ્રાન્ડનું તમે પર્સ યુઝ કરતા હોય ને આવી રીતે ડાઘ પડી ગયેલા હોય, તો તેને હવે આપણે કેવી રીતે કાઢવા તે હવે જોઈશું. જેવી રીતે આપણે નેલ પોલિશના ડાઘ કાઢ્યા છે તેવી જ રીતે આપણે લેધર પર જે લાગેલા જે ડાઘ છે તેને આપણે દૂર કરીશું. તો આવી રીતે નેલ રિમૂવર તમારે લેવાનું છે અને તમારે થોડું રૂ લેવાનું છે, અને રૂની મદદથી આવી રીતે આપણે કાઢવાના છીએ. તો નેલ રિમૂવરના થોડા ટીપા આપણે રૂની અંદર લઈ લઈશું અને આવી રીતે જો રબ કરીશું. જો આવી રીતે ઘસશો એટલે જે ડાઘ છે થોડા શરૂઆતમાં તો આછા થઈ જશે, અને વળી પાછું થોડું નેલ રિમૂવર હું લઈશ એટલે ડાઘ નીકળી જશે. તો આવી જ રીતે યુએસએથી પણ એક કમેન્ટ આવી છે કે તેમાં ટીશ્યુ મટીરિયલમાં ડાઘ પડી ગયેલા હોય તો તેને કેવી રીતે કાઢવા. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે કાઢી શકો છો, કારણ કે ટીશ્યુ મટીરિયલ કઈ ટાઈપનું હોય છે, પ્લાસ્ટિક બેઝવાળું હોય છે. તો તેમાં પણ તમે નેલ રિમૂવરથી તેના ડાઘ તમે કાઢી શકો છો. તો તે ડાઘ તમારા કયા પ્રકારના છે અને કઈ વસ્તુથી ડાઘ પડ્યા છે તે વધારે તમારે મહત્ત્વ રહેશે. નહીં તો તમે શું પહેલું જ તમારું સ્ટેપ આ જ રહેશે કે નેલ રિમૂવરથી ટીશ્યુ મટીરિયલમાં કોઈ ટીશ્યુ સાડી હોય કે હેવી ડ્રેસ હોય તો તેના ઉપર ડાઘ પડી ગયેલા હોય તો તમે પહેલાં શરૂઆતમાં નેલ રિમૂવરથી કાઢશો તો નીકળી જશે.
તો અહીં ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે શરૂઆતમાં કેવા સાઈના આમથી આમ ડાઘ પડી ગયેલા હતા, લીટા થઈ ગયેલા હતા. તો તેને જો 2 થી 3 જ મિનિટમાં મેં રબ કર્યું તો નીકળી ગયા. તો આવી મોંઘામાં મોંઘી વસ્તુ જેવી ડાઘ થોડો પડી ગયેલો હોય છે તો આપણે તેને સાઈડમાં કરી દઈએ છીએ, કેમ કે આપણને વાપરવું ગમતું નથી હોતું. તો આવી રીતે તમે ડાઘ કાઢી શકો છો. નેક્સ્ટ ટિપ્સ છે કે દીનાબેન પંચોલીએ કમેન્ટ કરી છે કે એક કપડા ઉપર બીજા કપડા ઉપર ડાઘ કલર બેસી ગયેલા હોય તો તેને કેવી રીતે કાઢવા. સોરી, ડાઘ નહીં પણ એકબીજા કપડા ઉપર કલર બેસી ગયેલો હોય તો તેને કેવી રીતે કાઢવા. ઘરમાં તો કોઈ કપડા ઉપર ડાઘ બેસી ગયેલો નહોતો, પરંતુ અહીં મારા ક્રીમ કલરના ચણિયા ઉપર સહેજ રેડ કલરના ડાઘ બેસી ગયેલા છે. એટલે કે આમાં શું છે કે મને ખ્યાલ આવી ગયો છે કે કોટન દુપટ્ટો મારા પાસે છે તો તેનો કલર લાગી ગયેલો છે. અને આ ડાઘ ખૂબ જ જૂનો ડાઘ છે, પરંતુ આપણે કાઢીને જોઈશું. તો અહીં સૌ પ્રથમ તો શું હોય છે કે ચણિયો ધોયેલો છે, જેથી કરીને તમારે ધોવાનો હોય તો તેને પલાળી શકો છો, અથવા તો સાબુ બ્રશની મદદથી પહેલાં તેને સાબુ કરીને બ્રશ મારીને તેને ધોઈ નાખવાનું છે. એટલે શું હોય કે શરૂઆતમાં જેટલો ડાઘ જવાનો હોય એટલો જતો રહે. અમુક ટાઈમે કેવું હોય છે કે કાચા કલર એવા હોય છે કે જે ઉપર કલર લાગેલા હોય છે, બેસી ગયેલા નથી હોતા, તો તેને શું હોય છે કે સાબુ બ્રશ મારવાથી પણ જતા રહેતા હોય છે. પરંતુ અહીં કોટન કપડા ઉપર બેસી ગયેલા હોય ને તે જલ્દી જતા નથી. તો પહેલાં આવી રીતે કપડાને પલાળી દેવાનું છે અને બેકિંગ પાવડર અથવા તો બેકિંગ સોડા તમારા ઘરમાં હોય તે આવી રીતે ચપટી કરીને તમારે ભભરાવી દેવાનું છે. અહીં થોડા આછા ડાઘા પડી ગયા છે, જેથી કરીને મેં બધે ફેલાવી દીધું છે. અને બસ આવી રીતે આંગળીની મદદથી રબ કરીશું, અથવા તો ઘરમાં કોઈ નાનો બ્રશ હોય, ટૂથબ્રશ હોય તો તેની મદદથી પણ તમે ઘસી શકો છો. તો આને શું હોય છે કે કોટન કપડું છે તે થોડું વધારે રબ કરવું પડશે. અને વળી પાછા જૂના ડાઘ છે તો તેને એક જ વોશમાંથી તો શાયદ કદાચ ના જ જાય, પણ 2 વોશથી જરૂરથી જશે. તો આવી રીતે થોડું શું હોય છે કે રબ કરીને થોડું મૂકી રાખવાનું છે 10 થી 15 મિનિટ, જેથી કરીને જે ડાઘ છે થોડા લાઇટ એટલે હલકા થઈ જાય. તો આવી રીતે રાખીને આપણે બીજું કામ પણ કરી શકો છો. પરંતુ અહીં મેં 2 મિનિટ સુધી રાખીને લીંબુ નીચોવું છું, કે લીંબુથી શું હોય છે કે ડાઘ શું હોય છે કે જતા રહેતા હોય છે. તો અહીં મારી પાસે ઘરમાં અડધું જ લીંબુ પડ્યું હતું. તમારી પાસે જો આખું લીંબુ હોય તો તેનો ઉપયોગ કરશો તો જલ્દીથી ડાઘ જતા રહેશે. પરંતુ ઘરમાં લીંબુ ન હોવાથી, અને તમે લીંબુ ના હોય તો વિનેગર પણ તમે નાખી શકો છો, પણ બાય ચાન્સ વિનેગર પણ મારા ઘરમાં નથી, પૂરું થઈ ગયેલું છે. તો અહીં હું આવી રીતે જ ડાઘ કાઢીશ. તો જુઓ, થોડું લીંબુ મેં શું હોય છે કે તેનો રસ 2 થી 3 ટીપા રાખીને આવી રીતે હું મસળું છું, તો ડાઘ થોડા આછા થઈ જશે. હવે બીજું આગળનું સ્ટેપ જોઈશું, તે ખૂબ જ મહત્ત્વનું છે. પણ જેટલું તમારે રબ કરવું હોય એટલું કરીને જો તમારા ડાઘ જાય તો ઠીક છે, અને ન જાય તો એક આગળનું લાસ્ટ સ્ટેપ છે કે આવી રીતે રબ કરતા હોઈએ તો તમારે શું છે કે તમે આવી રીતે લીંબુની છાલ પણ ઘસી શકો છો. નહીં તો નેલ રિમૂવર હોય છે, નેલ રિમૂવરનું પણ તમે ઉપયોગ કરી શકો છો. તે નેલ રિમૂવર જે ડાઘ પડેલા છે તેના ઉપર તમારે શું હોય છે કે તેનું પાણી એટલે કે તેનું જે લિક્વિડ છે એડ કરવાનું છે, અને થોડું રબ કરશો તો આ એક કપડા ઉપર બીજા કપડા ઉપર ડાઘ અથવા તો કલર લાગી ગયેલા હોય તે તમે કાઢી શકો છો. તો જુઓ, અહીં 5 કે 7 મિનિટ સુધી થોડું રબ કર્યું છે, અને ચણિયો છે તે મેં ધોઈ નાખ્યો છે. તો ચણિયાનો જે ડાઘ ઘાટો હતો તે આછો થઈ ગયો છે, અને આજુબાજુના ડાઘ છે બિલકુલ નીકળી ગયેલા છે. તો શું હોય છે કે અમુક ટાઈમે ડાઘ એવા પડી ગયેલા હોય છે કે ફર્સ્ટ વોશે નથી જતા, અને આ તો પ્યોર કોટન છે તો સેકન્ડ વોશે પણ જતા રહેશે. પરંતુ આ ટિપ્સનો ઉપયોગ કરશો ને તો પરમેનન્ટલી જતા રહેશે. હવે આગળની ટિપ્સ જોઈશું. વિમલાબેન પટેલે એમને કમેન્ટ કરી છે કે કાળા ઓઇલના ડાઘ પડી ગયેલા હોય તો કેવી રીતે કાઢવા. તો અહીં ચડ્ડા ઉપર ઓઇલના કાળા ડાઘ પડી ગયેલા છે. તો હવે તેને આપણે 2 જ મિનિટમાં કાઢીને બતાવીશું.
ફર્સ્ટ ટાઈમ તો પહેલાં તો શું હોય છે કે આ ટાઈપની ટ્રે અથવા તો નાનો ટબ તમારે લઈ લેવાનો, જેથી કરીને આપણે જે સોલ્યુશન બનાવીએ અથવા તો જે સોલ્યુશન કપડા ઉપર નાખીએ તો તે ડાઘની ઉપર જ રહે, આખે બધે ફેલાય નહીં. એટલા માટે મેં અહીં નાની ટ્રે લીધી છે કે જેથી કરીને તેની અંદર રહે અને કપડાને લાગે. તો અહીં મેં બેકિંગ પાવડર મેં લીધો છે અને જે ડાઘ છે તેને જે ચડ્ડો છે તેને મેં પલાળ્યો નથી, પરંતુ જો ડાઘ પૂરો છે કોરા ઉપર જ મેં આવી રીતે બેકિંગ પાવડર નાખ્યો છે અને તેના ઉપર લીંબુ જે છે એ લીંબુનો રસ મેં આવી રીતે નીચોયો છે. તો આના ઉપર બીજું કંઈ નથી નાખવાનું. તમારી પાસે જો લીંબુ ન હોય તો વિનેગરનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને ડાઘ ઉપર આવી રીતે રબ કરવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં જુઓ, તમારે પહેલાં સાબુ અથવા તો લિક્વિડથી તમે ધોવો હોય તો ચડ્ડો તે રીતે પણ ધોઈ શકો છો. પરમેનન્ટલી તમારે ધોઈને થોડું શું હોય છે કે તેમાંથી પાણી તમારે નીચોવી લેવાનું છે અને પછી તમે બેકિંગ પાવડર તમે નાખીને અને પછી લીંબુ નીચો અથવા તો બેકિંગ શું હોય છે વિનેગર તમે એડ કરીને પણ તમે શું હોય છે કે આવી રીતે ઘસી શકો છો. પરંતુ મેં અહીં ડાઘ જે કોરો હતો, કોરા ડાઘ ઉપર જ મેં આવી રીતે અપ્લાય કર્યું છે. તો આ જે લીંબુનું છોતરું છે તેના ઉપર હું ઘસું છું અને ડાઘ તમને હું કાઢીને પણ તમને બતાવું છું. જુઓ, અહીં એક સ્ટેપ કરીને મેં જે છે ચડ્ડો ધોઈ નાખ્યો છે. હવે જો હું તમને ચડ્ડા ઉપરનો ડાઘ બતાવું છું, તે હજુ ગયો નથી હોય, કારણ કે અમુક ટાઈમે કેવું હોય છે એવું કાળું ઓઇલ એવું ડાર્ક હોય છે કે ઘાટું હોય છે કે તે કપડામાં એટલું શું હોય છે કે બેસી જતું હોય છે, તો જતા નથી હોતા. જો અહીં હું તમને બતાવું છું, ચડ્ડા ઉપર થોડો ડાઘ દેખાઈ રહ્યો છે. તો અહીં હું જે કપડામાં આપણે વાપરતા હોય લિક્વિડ સાબુ કે પાવડર તમે યુઝ કરતા હોય તે હવે એના ઉપર નાખીને ધોવાનું છે. તો હું લિક્વિડ નાખીને થોડું બ્રશ કરીથી રબ કરીશ અને રબ કરીને તમને ધોઈને બતાવું છું કે ડાઘ કેવો જતો રહ્યો છે. તો અહીં આ ટિપ્સથી તમે કોઈ પણ જગ્યાએ ડાઘ પડી ગયેલો હોય, કોઈ પણ કપડામાં ડાઘ પડી ગયેલો હોય તો તેના કારણે શું હોય છે કે આપણે કપડાં નથી પહેરતા હોતા, પરંતુ જુઓ અહીં નાના ચડ્ડામાં ડાઘ કાઢીને મેં તમને બતાવ્યો છે. અહીં હેમલતાબેને કમેન્ટ કર્યું છે કે સફેદ કપડાં ઉપર ડાઘ બેસી ગયો હોય તો કેવી રીતે કાઢવા, અને સુરેખાબેને પણ કમેન્ટ કરી છે કે કાંથાના ડાઘ પડી ગયા હોય તો કેવી રીતે કાઢવા. પરંતુ અહીં મેં તમને શર્ટ બતાવ્યો છે કે હોડી પર જે આપણે રમીએ છીએ તે કલર છે અને તે કલર એટલો મેં છે કે હાથથી રબ કરું છું તો પણ તે હાથમાં પણ દેખાતો નથી હોતો, એટલો આ કપડામાં બેસી ગયેલો છે. અને વ્હાઇટ કપડાં હોય એટલે આપણને એમ થાય કે આવું શું પહેરવું, હવે તો બીજી વખત તો પહેરીશું પણ નહીં, કારણ કે શું હોય છે કે આ ટાઈપના ડાઘ પડી ગયેલા હોય છે, પહેરવામાં પણ સારા નથી લાગતા. અને સાથે સાથે વ્હાઇટ કપડાં જો અહીં હું તમને બતાવું છું, મારી લેગીસ કેવી ડલ થઈ ગઈ છે, તેને કિનારે શું હોય છે કે આમ બ્લેક કલરના પટ પડી ગયેલા હોય છે. ધોઈ 4 લેગી ધોયેલી જ છે, પરંતુ શું હોય છે કે વ્હાઇટ કપડાં થોડા આમ શું કે પીળા જ પડતા થઈ જતા હોય છે. તો આજે આ સરસ મજાની ટિપ્સ આપણે યુઝ કરીશું અને આ શર્ટ છે તમને નવો કરીને હું બિલકુલ બતાવીશ. સૌ પ્રથમ તો અહીં આપણે 2 બકેટ લેવાના છે. તો જે કપડું જે પ્રમાણમાં હોય તે પ્રમાણે તમે નાનું મોટું બકેટ તમે લઈ શકો છો. અને અહીં આપણે 10 કે 15 રૂપિયાની એક વસ્તુ એડ કરવાની છે. આ છે કાસ્ટિક સોડા મળતા હોય છે. અહીં તમે પાવડર ફોર્મમાં પણ લઈ શકો છો. અહીં હું તમને કોથળીમાંથી તોડીને બતાવું છું. આવી રીતે જો કપૂર ટાઈપની ટીકી હોય તે ટાઈપના કાસ્ટિક હોય છે, જોવા મળતું હોય છે. તો
મીઠા સોડા હોય છે ને એ કિચનમાં આપણે ખાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આ જે કાસ્ટિક સોડા છે એટલે કે કાસ્ટિક છે તે ઓનલી ફોર કપડાં માટે જ વપરાય છે. તો વધારે તમારે એડ કરવાના નથી. અહીં જુઓ, ગરમ પાણી એક તપેલી મેં ગરમ કરી દીધું છે. તો ગરમ પાણી તમારે એડ કરવાનું છે બકેટમાં, અને કપડાં જે પ્રમાણમાં હોય તે પ્રમાણમાં તમારે બકેટ નાનું મોટું લઈ શકો છો. અને જુઓ, તેનું રિએક્શન હવે ચાલુ થઈ જશે. ગરમ પાણીની અંદર હું જે કાસ્ટિક મેં તમને બતાવ્યું છે તે મેં 2 ચમચી જેટલું 3 ચમચી જેટલું મેં એડ કરી દીધા છે. જુઓ, ગરમ પાણીમાં નાખીએ એટલે કેવા પરપોટા થાય છે, અને આ છે તે પાણીની અંદર નાખતા તેનું રિએક્શન ચાલુ કરી દે છે. તો બસ આ જ ફોર્મમાં તમે શું હોય છે કે તમે આની અંદર ડિટર્જન્ટ પાવડર પણ તમે એડ કરી શકો. જે કપડાં ધોવામાં પાવડર હોય છે ને તે તમે 1 ચમચી નાખી શકો છો, પરંતુ મેં આમાં જો નાખ્યું નથી, કેમ કે હું શું છે કે આને પલાળ્યા પછી આગળનું સ્ટેપ તમને બતાવું છું. હવે આ જે ગરમ પાણીની અંદર તમારે ખાલી વોર્નિંગ હું તમને આપી દઉં કે તમારે ચીપિયા અથવા તો ચમચાની ગમે તેની તમારે તેના મદદથી જ તમારે આવી રીતે જુઓ, શર્ટ કે તમે કુર્તો હોય કે કોઈ પણ કપડું હોય તમારે અંદર પલાળવાનું છે, કેમ કે આ પાણીની અંદર તમારે હાથ નાખવાનો નથી. આ મારે 2 ખાસ વોર્નિંગ છે. અને જે નાનું બાળક હોય ને તે તો આનાથી દૂર જ રાખજો, તો જ તમારું આ કામ સફળ થશે. બાકી તમારે શું હોય છે કે તેને તમારે પણ નથી અડવાનું અને નાના બાળકને પણ અડવા નથી દેવાનું. તો શું હોય છે કે જ્યારે તમે આ ટિપ્સ કરો ત્યારે તમે દૂર હો ત્યારે જ તમે કરજો પ્લીઝ. તો બસ આવી રીતે તમારે મેં અહીં નાનો ચીપિયો લીધો છે અને તેની મદદથી હું આમ તેમ જે શર્ટ છે તે ફેરવું છું. તો તમે શું હોય છે કે પહેલાં કોઈ પણ જે ડાઘ પડેલો હોય કે અહીં વ્હાઇટ કપડાં માટે જ છે સ્પેશિયલ, કે શું હોય છે કે હોળીમાં આપણે વ્હાઇટ કપડાં પહેરતા હોઈએ છીએ અને હોળી રમતા હોઈએ છીએ, અથવા તો વ્હાઇટ કુર્તા પહેરતા હોઈએ પરંતુ રોજે ડેલી ધોવાથી પણ ડલ થઈ જતા હોય છે. તો એના માટેની આ ટિપ્સ છે. અથવા તો કપડાં ઉપર જે આછા કલરના કપડાં હોય, જેવી રીતે શું હોય છે ક્રીમ કલરના કપડાં હોય છે, ઓફ વ્હાઇટ કલરના કપડાં હોય છે, તેના ઉપર કાથાના કે પાનના ડાઘ પડી ગયેલા હોય છે, કોઈ પણ પ્રકારનો ડાઘ હશે તે આ ટિપ્સની અંદર એકદમ નીટ ક્લીન થઈ જશે. હવે જુઓ, આ જે છે મેં 2 કલાક જેટલા મેં પલાળી રાખ્યા હતા. જેવું ડિપેન્ડ કરે છે તમારે કઈ ટાઈપના ડાઘ છે. તમે ઓવરનાઇટ પણ તમે રાખી શકો છો. તો જુઓ, અહીં તમને બતાવું છું, ચીપિયાની મદદથી જ આવી રીતે શર્ટ કાઢ્યોને તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલો સરસ શર્ટમાં નિખાર આવી ગયો છે અને પાણી કેટલું ગંદુ થઈ ગયું છે તમે જોઈ શકો છો. તો આ રીતે તમે શું હોય છે કે તમે કોઈ પણ કપડાનો ડાઘ કાઢી શકો છો. હવે આ જે પાણી છે ને તેને તમારે ફેંકી દેવાનું નથી. આ અંદર તમારે શું કે કિચનના ટાવલ હોય, નેપકિન હોય, અથવા તો કોઈ તમારે વ્હાઇટ કપડાં હોય તેને પણ આવી રીતે પલાળી શકો છો. તો હવે જે બાજુનું જે ડોલનું પાણી છે ને તેની અંદર તમે હાથ નાખી શકો છો. અને તમે જો કપડાને તમે વોશિંગ મશીનમાં વોશ કરતા હોય તો સીધું તમે વોશિંગ મશીનમાં પણ તમે વોશ કરી શકો છો, અથવા તો હાથથી પણ તમે વોશ કરીને ધોઈને સૂકવી શકો છો. પછી તો કંઈ જ વાંધો નથી. આ ગરમ પાણીની અંદર જ આપણે હાથ નાખવાનો નથી, કેમ કે તેની અંદર કાસ્ટિક છે, ખૂબ જ ચીકાશવાળું છે અને સ્કિનની એલર્જી પણ થઈ શકે છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આ શર્ટ ધોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારના ડાઘ હોય વ્હાઇટ કપડામાં, અથવા તો કોઈ આછા કલરના કપડા ઉપર કોઈ પણ પ્રકારના ડાઘ પડી ગયા હોય તો 100% આ ટિપ્સથી નીકળી જશે. કેમ કે આ ટિપ્સ મેં યુઝ કરેલી છે, તો 100% તમારે નીકળી જશે. અને હું ટિપ્સ યુઝ કરીને તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ. તો આવી રીતે બીજી કમેન્ટ પણ આવેલી છે કે સાડી અથવા તો કોઈ પણ ડ્રેસમાં કલર જતો હોય તો શું કરવું. તો તેની પણ હું આગળની વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. જો તમારે આ ટાઈપની વિડીયો તમારે જોવા ઈચ્છતા હોય તો પ્લીઝ કમેન્ટ કરીને યસ જરૂરથી લખજો. અને મને કોઈ પણ ટિપ્સ તમે જાણવા માટે મને કમેન્ટ કરી શકો છો. હું તમારા નામ સાથે જરૂરથી અહીં વિડીયોમાં શેર કરીશ ફ્રેન્ડ્સ. તો અહીં જો શર્ટ હું ધોઈ લીધો છે અને તમે જોઈ શકો છો કે એકદમ શર્ટ નવો તૈયાર લાવેલા હોય બહારથી તેવો એકદમ વ્હાઇટ કલરનો દેખાઈ રહ્યો છે. તો ખરેખર આ ટિપ્સથી તો મને હું ખૂબ જ ખુશ થઈ છું, કેમ કે હું વ્હાઇટ કપડાં મારા હાથથી ધોતી હતી તો પણ આટલા શર્ટમાં આટલું વ્હાઇટિંગ નહોતું દેખાતું. જે આ ટિપ્સથી
આટલા સરસ બગલા જેવા શર્ટ થઈ ગયેલો છે. તો હવે આ શર્ટ મારા હસબન્ડ જરૂરથી પહેરશે, કેમ કે કેવું હોય છે કે જેન્ટ્સને સહેજ પણ ડાઘ લાગી ગયેલો હોય છે કે ના ભાઈ નાખી દે પેલી બાજુ, હવે હું કંઈ જ પહેરવાનો નથી. ઇવન આપણે પણ વ્હાઇટ કપડામાં સહેજ પણ ડાઘ લાગેલો હોય તો પહેરવામાં પણ મજા નથી રહેતી. તો જુઓ તમે તમારી આંખે જ જોઈ શકો છો કે શર્ટમાં કોઈ પણ એક પણ પ્રકારનો ડાઘ નથી અને મારી લેગીસ પણ એકદમ વ્હાઇટ કલરની દેખાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, હવે આ શર્ટને સુકાઈ જાય પ્રેસ કરીને હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આમ તો દરેક ટિપ્સ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ છે. તો ફ્રેન્ડ્સ, મારી વિડીયોને લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને પ્લીઝ આ ટિપ્સ ખરેખર ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો તો તેમને પણ હેલ્પફુલ બની રહેશે. હવે એક નવી ટિપ્સ સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.